રસ્તાનો પ્રારંભ થયો છે. નથી ચોરી કરી શકતો, કામ તો કાંઈ જીવનમાં કર્યું જ નહોતું, એટલે કામ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ધીરે ધીરે શરીર જીર્ણ બનવા લાગ્યું છે. પોતાની સાથે મિત્રો હતા ઘણા બધા જે નિરંતર દેવરાજની પ્રશંસા કરતા હતા. પ્રશંસા તો નહીં કરતા હતા, ખુશામત કરતા હતા, વાહ વાહ કરતા હતા. એ બધા પાસે દેવરાજ ગયો કે મને કોઈ મદદ કરો. હવે મારી પાસે કોઈ ધન નથી, ચોરી કરી શકતો નથી, કાંઈ કામ થતું નથી. બધા લોકો તેને જોઈ રસ્તા બદલવા લાગ્યા. અને આ કિરાતોના નગરમાં દેવરાજ ભટકે છે. દિન પ્રતિદિન વૃદ્ધાવસ્થા વધતી જાય છે, શરીર જીર્ણ થતું જાય છે. ભૂખ અને તરસથી આ દેવરાજ પીડાવા લાગ્યો છે. નગરના માણસો અપમાન કરે છે કે આ તો શરાબી છે, જુગારી છે, આ તો ચોરી કરનારો માણસ છે. કોઈ ભોજન તો નથી આપતો, કોઈ પાણી પણ નથી આપતો, અને કોઈ આવકાર પણ આપવા તૈયાર નથી. આ માણસની વૃદ્ધાવસ્થા દુઃખમય બની. વૃદ્ધાવસ્થા દુઃખમય ક્યારે બની? કારણ કે તને યુવાનીમાં ધ્યાન ન રાખ્યું, યુવાનીમાં સાવધાની ન રાખી. વર્ષોથી એક વાતો વાગળતો આવું છું કે દરેક યુવાને પોતાની 35 થી 40 વર્ષની ઉંમરમાં તેની પાસે પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ અને પોતાની બુદ્ધિ પ્રમાણે પૈસા પણ હોવા જોઈએ. એવું નથી કહેતા કે આપણે કરોડપતિ, પણ આપણી યોગ્યતા પ્રમાણે આપણી પાસે સંપત્તિ પણ હોવી જોઈએ અને સમાજમાં પ્રતિષ્ઠા પણ હોવી જોઈએ. 5 માણસોમાં આપણે પૂછાવા જોઈએ. સમાજમાં આપણું સન્માન, માન સન્માન હોવું જોઈએ. 35 વર્ષે આપણી પાસે બધું અકબંધ હોવું જોઈએ, વધારેમાં વધારે 40 વર્ષ. અને 40 વર્ષ પછી તો 1 તાલી ને 2 તાલી પછી 2 તાલી પછી તો છોકરાઓ ધીમે ધીમે મોટા પણ થવા લાગ્યા હોય અને 50 પહોંચતા વાર ન લાગે. પછી તો વંશ શરૂ થાય 51 ને 52 ને પછી તો દિવસો કપરા આવે. પછી જીવનમાં પરિવર્તન થાય, સ્વભાવ પરિવર્તન થાય. 50 પછી આપણે કહીએ 51 52 બહુ ખરાબ નહીં, સ્વભાવ બદલે માણસનો. આપણા શરીરમાં કોઈ રાસાયણિક એ જે હોય તેની અંદર કોઈને કોઈ પરિવર્તન થાય. તેથી બોલીએ ને કે 60 બૂઢી નાઠે. 60 વર્ષનું થાય તેની બુદ્ધિ પણ ઓછી થાય, યાદશક્તિ ઓછી થાય. તેથી જે કાંઈ કરવું હોય 35 થી 40 વર્ષની ઉંમરની અંદર માણસે પૈસા ને પ્રતિષ્ઠા જે કાંઈ મેળવવું હોય તે મેળવી લેવું જોઈએ. આ દેવરાજે ન પ્રતિષ્ઠા મેળવી, ન સંપત્તિ મેળવી, બધું જ ગુમાવ્યું છે. હવે દેવરાજ એક નિર્ણય લીધો કે આ ગામ છોડીને હું કાંઈ દૂર જતો રહું તો ત્યાં વળી મને કોઈ અજાણા માણસો મળે તો કોઈ વળી ખાવાનું આપે, કોઈ આવકાર આપે. અજાણો માણસ છે, ખબર નથી કે આ કોણ છે, એટલે કોઈ માણસ વળી દયાવાળો હોય તો એને આવકાર આપે. તો કિરાતોનું નગર છોડીને આ દેવરાજ જવા લાગે છે. ક્યાં જાઓ? કોઈ લક્ષ્ય તો નથી, બસ રસ્તે ચાલતો જાય છે. લક્ષ્યહીન જીવન જંગલ में भटकने के समान है. જીવનનું કોઈ લક્ષ્ય હોવું જોઈએ કે ભાઈ આગળ શિવમાં આપણા ગ્રંથમાં કાલ આપણે સાંભળ્યું કે ઋષિમુનિઓનું લક્ષ્ય કેવું હતું તે શિવ પ્રાપ્તિ ભવે. મહાત્માએ એમ કહ્યું કે અમારા જીવનનું એક લક્ષ્ય છે કે અમને ભગવાન શિવ કેવી રીતે મળે, અમે મહાદેવ સુધી કઈ રીતે પહોંચી શકીએ, એવી કોઈ યુક્તિ અમને દેખાડો. તો આ દેવરાજનું તો કોઈ લક્ષ્ય જ નહીં હતું, બસ ચાલવા લાગ્યો. ક્યાં ચાલતો જાય? માર્ગમાં જતો હતો, સુંદર એક દ્વાર જોયું. કોઈને પૂછવા લાગ્યું છે કે આ દ્વાર ક્યાં ગામનું છે? તો કોઈએ કહ્યું કે આ પ્રતિષ્ઠાનપુર નામના નગરનું દ્વાર છે. અહીં બધા જ લોકો પ્રતિષ્ઠિત રહે છે. અહીં લોકો ધર્મનિષ્ઠ અને કર્મનિષ્ઠ લોકો રહે છે. આ નગરમાં કોઈ પાપિષ્ઠ નથી. નગરનું નામ જ પ્રતિષ્ઠાનપુર છે. હવે આની પાસે કઈ પ્રતિષ્ઠા જેવું કઈ છે નહીં. દેવરાજે વિચાર કર્યો કે આ નગરમાં જાવ તો સહી. વૃદ્ધાવસ્થાથી બુઢાપો હતો, હાફેલો થાકેલો માણસ હતો. મદિરા પીનારો એટલે શરીર તો હળી ગયું હતું તેનું. જાજા માણસો કમાવતે મરે છે. બીડી પી માવો ખાય, તમાકુ ખાય, નહીં પીવાનું પીવે અને જલ્દી ઉકલી જાય, દુઃખી થઈ જાય. આ માણસનું શરીર જર્જરિત થયું હતું કારણ કે આ વ્યક્તિ મદિરાપાન તો કરતો હતો પણ માંસાહારી પણ હતો, જે મનુષ્ય માટે અગ્રાહ્ય છે એ ન ગણાય. અને વર્તમાન યુગમાં ભોજનની પવિત્રતા રાખવી શ્રેષ્ઠ ઈશ્વરની ઉપાસના છે. આપણે જોયું છે ઘણા ડાયા માણસો જે તે જગ્યાએ ભોજન ન કરે, જેના તેના ઘરનું ખાય પણ નહીં. કારણ કે જીવન કોને કહેવાય? ભોજન એ જ આપણું જીવન છે. આહાર એ જ આપણા માટે ઔષધિ છે.
માણસ જો ભોજનમાં પરેજી ન રાખે તો માણસ રોગી થવાનો જ છે. તેથી માંસાહારી વ્યક્તિ અનેક પ્રકારના શરીરમાં રોગ થયા છે. રોગિષ્ટ અને વૃદ્ધાવસ્થાને જર્જરિત આ દેવરાજ નગરમાં પ્રવેશ કરે છે. તો નગરના પાદરમાં જ એક સુંદર મંદિર જોવે છે, શિખરબંધ. તો કોઈને પૂછવા લાગે છે કે ભાઈ આ મંદિર ક્યાં ભગવાનનું છે? કોઈએ કહ્યું ભાઈ વરદ આ મંદિર નથી, આ તો શિવાલય છે. આલયમ સર્વદેવાનામ તસ્માલિંગમ ઉચ્ચતે. જ્યાં ભગવાન શિવજી બિરાજે છે, જ્યાં શિવલિંગની ઉપસ્થિતિ છે તેને શિવાલય કહેવાય છે. દેવતાઓની મૂર્તિ જ્યાં સ્થાપિત કરી તેને મંદિર કહેવાય છે. ભટકતું મન જ્યાં જવાથી સ્થિર થાય મંદિર. સર્વ દેવતાઓ જ્યાં નિરંતર નિવાસ કરે છે આ તો શિવાલય છે. દેવરાજના મનમાં થયું કરે જિંદગી નીકળી ગઈ, ન દેવાલય ગયો, ન શિવાલય ગયો, ન જિનાલય ગયો, ન મંદિરે ગયો કે ખાવા પીવાનો પ્રસાદ મળી જાય. આ વયોવૃદ્ધ દેવરાજ જેને દુનિયાનું એક પાપ છોડ્યું નથી એવો આ દેવરાજ શિવાલયની નજદીક જાય છે. શિવાલયના પટાંગણમાં બેઠા બેઠા કોઈ વિદ્વાન બ્રાહ્મણ શિવ મહાપડા ગ્રંથનો પાઠ કરે, પારણ કરે છે અને થોડા ભક્તો સાંભળે છે. આદરથી હાથ જોડી અને ભગવાન મહાદેવની મહિમા સાંભળી રહ્યા છે. આ દેવરાજ ત્યાં પહોંચો જ જોયું અહીંયા કાંઈ થઈ રહ્યું છે. કોઈને પૂછવા લાગ્યું કે અહીંયા શું થાય છે? કોઈએ કહ્યું કે આ મહાદેવનું શિવાલય છે ને, તો આ બધા બેઠા એ મહાદેવના ભક્તો છે અને આ જે આચાર્યજી છે એ શિવ મહાપડ ગ્રંથ સંભળાવે છે. તું પણ બેસી જા. બેસી ગયો. ખાવા પીવાની અપેક્ષા હતી, કારણ કે ભૂખ લાગી હતી, વૃદ્ધાવસ્થા હતી, થાકેલો વ્યક્તિ હતો. સૌ ભક્તો આદરથી ભગવાનની કથાનું શ્રવણ કરે છે. આનું કથામાં ચિત્ત નહીં હતું, કથામાં ધ્યાન નહીં હતું. આમ જોવે ને તેમ જોવે ને ઘણા એવા શ્રોતા હોય એને હક જ ન થાય. એ 3 કલાકમાં તો 10 વાર ઊભા થાય. ચિત્ત કથામાં નહીં હતું. કથામાં ચિત્ત ક્યારે હોય? જ્યારે પૂર્વજન્મના કોઈ પુણ્ય હોય. એ ભગવાનની કથામાં પ્રેમ રાખી શકે, પ્રભુની કથા પૂજા અર્ચનની જેમ સાંભળી શકે. હવે આમનું તો કાંઈ હતું નહીં. હવે બન્યું એવું, જ્યાં ભગવાનની કથા થતી હતી ત્યાં દેવરાજની શ્વાસની ગતિ અટકવા લાગી. રોગિષ્ટ તો હતો, વૃદ્ધ હતો, થાકી ગયેલો હતો. ધીમે ધીમે શ્વાસ રૂંધાવા લાગ્યો છે. એક તો ભગવાન શિવજીનું શિવાલયનું પટાંગણ, બીજી બાજુ ભગવાન મહાદેવની કથાનું ગાયન થતું હતું. આમ વયોવૃદ્ધ દેવરાજ ત્યાં તેના શરીર શાંત થયું. હવે એકે સારા કર્મ તો કર્યા નથી એટલે યમના દૂતો બધા આવ્યા. મોટી મોટી મૂછું વાળાને, મોટી મોટી આંખો વાળાને, મોટા કાન વાળાને, ભયંકર વિચિત્ર ચિત્ર દેવરાજને પકડે છે, લઈ જવાની તૈયારી કરે છે. અને પહેલા તો ઠપકો આપે છે તને બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો, એકે સત્કર્મ તે ન કર્યું. બ્રાહ્મણ કુળને તો યાદ ન રાખ્યું, પણ કમસે કમ તમે મનુષ્યનો અવતાર મળ્યો એટલું તારે યાદ રાખવું જોઈએ ને. જીવન પર્યંત એક પણ નાનકડું સરખું કોઈ સત્કાર્ય નહીં. અમે તેને ઢસડતા ઢસડતા મારતા મારતા યમપુરીમાં લઈ જશું. અનેક પ્રકારના નરકોની યાતના તારે ભોગવાની રહેશે. યમના દૂતો લઈ જવાની તૈયારી કરતા હતા. એ સમયમાં ભગવાન મહાદેવજીએ કૈલાસમાં પોતાના ગણોને આજ્ઞા કરી કે જાઓ તમે દેવરાજને અહીંયા લઈ આવો. હવે આકાશ માર્ગે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ, કંઠમાં રુદ્રાક્ષ, મસ્તક પર જટા, હાથમાં ત્રિશુલ ડમરું, મૃગચર્મ ધારણ કરેલું, અંગ પર ભસ્મ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવનો નાદ કરતા તે આવી પહોંચે છે. યમના દૂતોને કહે છે દેવરાજના જીવને અમને સોંપી દો, અમે કૈલાસમાં લઈ જઈશું. યમદૂતો આદરપૂર્વક કહે છે તમારી કઈ ભૂલ થાય છે. અને બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો એ તો યાદ ન રહ્યું, પણ મનુષ્યનો અવતાર મળ્યો એ પણ યાદ ન રાખ્યો. એટલે તો પાપો કર્યા છે. નરકની યાતના ભોગવવાની છે. નહીં મહાદેવની આજ્ઞા છે. શિવ આજ્ઞાનું અનુસરણ કરવું આપણા સૌનું કર્તવ્ય છે. શિવ મહાપ્રભુએ તો કહ્યું બંનેનું યુદ્ધ થયું, પણ એવું આપણે નથી કહેવું. પણ યમના દૂતોએ રાજી ખુશી પ્રસન્નતાપૂર્વક કહ્યું કે મહાદેવની આજ્ઞાનું અનુસરણ કરવું જોઈએ. તો શિવ આજ્ઞા છે તો આ જીવને આપ લઈ જાઓ. અને મહાદેવના ગણો આ દેવરાજના જીવને લઈને કૈલાસના દ્વારે આવે છે. અને શિવગણો કહે છે જો વિરાજ દેખ જરા મહાદેવ વિરાજે છે, જાતો જઈને ભગવાન શિવજીને પ્રણામ કર. અને દેવરાજ ભગવાન મહાદેવની પાસે જાય છે.
ભગવાન શિવજીને કહે છે કે ભગવાન, હું તો નરકી આત્મા હતો, અનેક પ્રકારના પાપ કર્મો કુકર્મો કરેલો, યમના દૂતો મને નરક ભૂમિમાં લઈ જતા હતા, અને મને કૈલાસ ધામ મહાદેવ આપનું સાનિધ્ય ને આપનું દર્શન મને આ કયા જન્મનું મારું પુણ્ય છે? ત્યારે ભગવાન શંકરજીએ કહ્યું કે દેવરાજ, તારું કોઈ પુણ્ય નથી, એ તો તારા માતા પિતા મારા પરમ ભક્ત હતા, અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તો અંત સમયે જ્યાં મારું શિવાલય હતું ત્યાં તો પહોંચી ગયો, જ્યાં ભગવાનની સુંદર કથા થતી હતી. સાંભળ દેવરાજ, સ્વયં શિવજી કહે છે, આ દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ હોય, એક વાર શિવાલય પહોંચે ને, એના એક જન્મના પાપ નહીં, તેના જન્મ જન્માંતરના પાપમાંથી હું તેને મુક્ત કરું છું. તો અંત સમય શિવાલય પહોંચી ગયો. શિવાલય પહોંચી તો ગયો, પણ જ્યાં શિવાલયના પટાંગણની અંદર સુંદર શિવ મહાપણા ગ્રંથનું પારણ થતું હતું, અને આ શ્લોક મહાદેવ બોલ્યા છે, ધન્યા શિવ મહાપણા. આ બે શ્લોક શંકર ભગવાન બોલ્યા છે. ભગવાન શિવજીએ કહ્યું કે દેવરાજ, એ ધન્ય છે શિવ મહાપડ ગ્રંથ, જે કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય પાવન બને છે. કથા યસ્ય શ્રવણ માત્રે, પાપી હોય કે ન પણ પાપી હોય, પાપી એવું નથી કહ્યું કે પાપી હોય કે ન પાપી હોય, દરેકને મુક્તિ શિવ આપે છે. જીવાત્મા મુક્ત બને. મુક્તિ એટલે બંધન નહીં, મુક્તિ એટલે સ્વતંત્રતા. શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન વિષ્ણુજીએ મુક્તિનો બહુ સુંદર અર્થ કર્યો છે. દેવતાઓને જ્યારે મહાદેવની ભક્તિનું માર્ગદર્શન ભગવાન વિષ્ણુજી આપતા હતા, દેવતાઓની યોગ્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુજીએ પોતાના કરકમલો દ્વારા દેવતાઓને શિવલિંગ આપ્યા. ભગવાન મહાદેવની પૂજાની પરંપરા વિષ્ણુ ભગવાને દેવતાઓને આપી, અને દરેક શિવલિંગો વિશ્વકર્માજીએ નિર્માણ કર્યા. જે પ્રમાણે વિષ્ણુ ભગવાને માર્ગદર્શન આપ્યું, એ પ્રમાણે વિશ્વકર્માજી શિવલિંગો નિર્માણ કરતા ગયા, વિષ્ણુ ભગવાનના હાથમાં આપતા ગયા, અને વિષ્ણુ ભગવાન દેવતાઓની યોગ્યતા પ્રમાણે શિવલિંગ આપે છે. એ પણ એક લિંગ વિજ્ઞાન છે કે ક્યાં શિવલિંગની પૂજા કરવાથી કેવી માનસિકતા બને છે, ક્યાં શિવલિંગનું આરાધન કરવાથી જીવનમાં કેવી ઘટના બને છે. લિંગ પુરાણમાં તો વિશેષ પ્રકારે, શિવ મહાપુરાણમાં પણ થોડું થોડું. એટલે એક સરખા શિવલિંગો કોઈને ના આપે વિષ્ણુ ભગવાને, દરેકને યોગ્યતા પ્રમાણે શિવલિંગો આપ્યા છે, જેને લિંગાવલી પણ કહેવાય છે. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે દેવતાઓ સાંભળો, મુક્તિ કોને કહેવાય? મુક્તિ એટલે સ્વતંત્રતા છે, પરાધીનતા નહીં, પરતંત્રતા નહીં. એ જીવાત્મા જ્યારે મુક્તિને પામે છે, દેવલોકમાં, દેવીલોકમાં, સુરલોકમાં, ગૌલોકમાં, શિવલોકમાં, કોઈ પણ લોકમાં વિચરણ કરી શકે છે. એમને કોઈ જગ્યાથી પરમિશન લેવી નથી પડતી, હું આવું. અને મુક્ત આત્મા જન્મ પણ લઈ શકે છે, અજન્મ પણ રહી શકે છે. આ વિષ્ણુ ભગવાને મુક્તિનો અર્થ કહેવો છે. અને કોઈ મુક્ત આત્મા કોઈના ઘરમાં જ્યારે જન્મ લે છે, એ મુક્ત આત્માના લક્ષણોનું વર્ણન ભગવાન વિષ્ણુજીએ શિવ મહાપડા ગ્રંથમાં કર્યું છે. કે આપણા ઘરની અંદર કોઈ દીકરો કે દીકરીનો જન્મ લીધો હોય, તો એ મુક્ત આત્મા છે, તેની ખબર કેમ પડે આપણને? તેના લક્ષણોનું વર્ણન ભગવાન વિષ્ણુજીએ કહ્યું છે કે એટલા આટલા લક્ષણો તમને જો તમારા દીકરામાં, તમારી દીકરીમાં જોવા મળે, તો તમારે સમજી જવું જોઈએ કે આપણા આંગણે જે દીકરો જન્મ્યો છે, કે દીકરી જન્મી છે, એ કોઈ સામાન્ય નથી, કોઈ મુક્ત આત્મા આપણા ઘરે તેને અવતાર લીધો છે. એનું વર્ણન શિવ મહાપડા ગ્રંથમાં છે, અને ઘણીવાર કથાના માધ્યમથી એ વર્ણનનો વિસ્તાર પણ કર્યો છે. અહીંયા પણ સમય રહેશે તો જરૂર આપણે કરીશું. તેથી ભગવાન શંકરજી મુક્તિના દાતા છે, અને ગૌરવથી કહી શકું છું કે મુક્તિ મહાદેવ આપી શકે છે. જરૂર અન્ય દેવતાઓ મુક્તિ પ્રદાન કરતા હશે, પણ જે સ્વયં મુક્તેશ્વર મહાદેવ છે, એ મુક્તિ પ્રદાન કરી શકે છે. તેથી મુક્તિના દ્વારે જેને પહોંચવું હોય, એને મહાદેવની ઉપાસના કરવી. ભલે કોઈ પણ સંપ્રદાયમાં આપણે હોઈએ, કોઈ પણ વિચારધારામાં આપણે સંકળાયેલા હોઈએ, દરેક વિચારધારા શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયો શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયના આચાર્યો પણ શ્રેષ્ઠ છે, તેની પરંપરા પરમ વંદનીય છે. પણ જીવાત્માને જો મુક્ત થવું હોય તો મહાદેવનું ભજન કરવું જ પડે. ભગવાન શિવ વગર કોઈ જીવાત્માને મુક્તિ ના આપી શકે. એ ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને કહ્યું છે કે મુક્તિ તો મહાદેવ જ આપી શકે.
અને દરેકને શિવ ભક્તિનું માર્ગદર્શન ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજીએ જ આપ્યું છે. અને બહુ ગૌરવથી કહી શકાય કે મહાદેવના ભક્તોમાં પહેલી લાઈનમાં પહેલો કોઈ મહાદેવનો ભક્ત હોય તો ભગવાન વિષ્ણુજી છે. વિષ્ણુ જેવી શિવ ભક્તિ ભૂત ઓર ભવિષ્ય કોઈ કરી પણ ન શકે. તેથી શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું કે પાપી કે ન પાપી કોઈ પણ હોય તેને મુક્તિ આપનારા ભગવાન શંકર છે. અને જે શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે છે, ભલે પૂર્ણ નહીં, શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ સ પાપાન મુચ્યતે ક્ષણા, એ મનુષ્ય એક ક્ષણ મેં પોતાના જીવનના દરેક પાપોમાંથી મુક્ત થાય. અડધા શ્લોકનું અધ્યયન કરે તો પણ શ્લોકમ શ્લોકાર્ધ, થોડું પણ શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરે, પારણ કરે, એ માણસ મુક્તિનો અધિકારી બને છે. સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ. ભગવાને કહ્યું કે જ્યાં મારી કથાનું વાંચન થતું હોય, જ્યાં મારી કથા ગવાતી હોય, ત્યાં આવીને કોઈ કથા સાંભળે નહીં, કથાનું શ્રવણ પણ ન કરે, પણ ત્યાં જઈને પોતાનો પગ મૂકે તો પણ એ પરમધામનો અધિકારી છે. એ મહાદેવની કથાનો મહિમા છે. તેથી આ મંડપમાં આવીને કોઈ સાંભળે કે ન સાંભળે, પણ આ મંડપમાં કથા સ્થળે જે પહોંચી જાય એના માટે મહાદેવે એમ કહ્યું કે પરમધામનો અધિકારી છે. જો કે કથા સ્થળને સદાશિવ મહાસ્થાન કહ્યું છે. જે ભૂમિ પર આપણે કથા ગાઈએ એના માટે ભગવાને એમ કહ્યું સદાશિવ મહાસ્થાન. એ સાક્ષાત ભગવાન શિવજીનું સ્થાન છે. જે ભૂમિ પર આપણે કથા ગાઈએ છીએ એ ભૂમિ ભગવાન મહાદેવનું સ્થાન બને છે. તેથી અહીંયા કોઈ પોતાનો પગ મૂકે એ પણ પરમધામનો અધિકારી બને છે. એટલો આ સ્થળનો મહિમા છે. ભગવાન મહાદેવે કહ્યું કે દેવરાજ, તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમય તું શિવાલય પહોંચો અને તું દરેક તારા જન્મ જન્માંતરના પાપ કર્મોથી મુક્ત થયો છે. હવે તું મારી પાસે માગ, હું તને શું આપું? દેવરાજે કહ્યું કે ભગવાન, મને મુક્તિ આપો. હવે હું બીજી વાર જન્મ લઉં અને આવા જો પુણ્યવાન માતા પિતા મને ન મળે તો મારી ગતિ કેવી થાય? તેથી પ્રભુ, હવે મારી મતિ સુધરી છે, તેથી મને સદગતિ આપો. અને સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં એમ કહે છે કે આવો પાપી દેવરાજ ભલે પોતાના માતા પિતાના પુણ્યથી એકવાર શિવાલય પહોંચે છે ને એ જીવાત્મા જો મુક્ત થતો હોય, જે માણસો રોજ શિવાલય જઈને ભગવાન શિવનું પૂજન કરતા હશે એના પુણ્યનો મહિમા કોણ ગાઈ શકે? એની કીર્તિ કોણ ગાઈ શકે? જે રોજ ભગવાન શિવજીનું શિવાલય જઈને પૂજન કરતો હોય, દર્શન કરતો હોય, ભગવાન શિવનું સ્મરણ ભજન કરતો હોય, એના પુણ્યનો મહિમા કોણ કહી શકે? કોઈ નહીં. એક શ્લોકમાં દેવરાજના પાપનું ક્ષમા સિંધુ છે. ભગવાન મહાદેવજી એક ભૂલ નહીં, અગણિત ભૂલોને ક્ષમા આપનારા મહાદેવ છે. મહાદેવ જેવા ઉદાર દેવ દુનિયામાં એક પણ નથી. તેથી શિવ મહાપણમાં કહ્યું માતૃ પિતૃ વધુવંતા. આવો પાપી માણસ પોતાની પત્નીની હત્યા કરનારો, માતા પિતાને દુભાવનારો, એટલું જ નહીં, અનેક પ્રકારના પાપનું વર્ણન કર્યું. દેવરાજો એક ક્ષણમાં, એક પલમાં એક પલમાં ભગવાન મહાદેવજીએ આ દેવરાજને મુક્તિ પ્રદાન કરી છે. ત્યારે પ્રયાગ તીર્થમાં કથા સાંભળનાર ઋષિ મુનિઓ કહે છે, હે સુત પુરાણજી, આટલી સુંદર કથા છે. આટલા પાપ કર્મ કરનારો માણસ એકવાર શિવાલયે પહોંચી જાય અને જાણતા અજાણતા ભગવાનની કથાનું શ્રવણ કરે અને જોઈએ જીવાત્માની પરમ ગતિ થતી હોય તો આ શિવ મહાપડ ગ્રંથનો મહિમા કેટલો. અને આ 2 શ્લોક પ્રયાગ તીર્થમાં બોલાણા છે અને દરેક ઋષિ મુનિઓ બોલી રહ્યા. શૈનકાદી મહાત્માઓ કહે છે, સુત પુરાણને કહે, મહાભાગ્યવાન સુતજી, મહાભાગ્યવાન હે સુતજી, સર્વજ્ઞોસી મહામતે કૃતાર્થ. અમે સાંભળીને કૃતાર્થ થયા છે. તમારા મુખેથી મહાત્મય કથા સાંભળતા પુનઃ સુંદર સુંદર આવી કથા સંભળાવો જે મારી ભક્તિમાં વૃદ્ધિ કરે, ભક્તિને દ્રઢ બનાવે છે.
મહાત્માઓ બોલે ધન્ય ધન્ય કથા શંભો, ધન્ય ધન્ય કથા શંભો, ત્વં ધન્યો ધન્ય એવ ચ. યદા કર્ણેન માત્રેણ, જેના કાનમાં ભગવાનની કથાના શબ્દો પડે છે એના માટે કહ્યું. શિવલોકં પ્રજે નર, શિવલોકં પ્રજે નર. એ મનુષ્ય મહાદેવના લોકનો અધિકારી છે. તેથી કથા સાંભળતા બીજી કોઈ પ્રેરણા મળે કે ન મળે, પણ આપણા તનમાં, આપણા મનમાં, આપણા જીવનમાં શિવ રહેવા જોઈએ. બસ હાલતા ચાલતા, બેસતા ઉડતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં, હર હાલતમાં ભગવાન મહાદેવને યાદ કરીએ. અરે બ્રહ્મલીન નોકરીજી બાપા કહેતા હતા કે પાપ કરો ને તો ભગવાનનું નામ નહીં છોડો. અંતે તો ભગવાનનું નામ જ પાપમાંથી છોડાવે. બધી કથા સાંભળતા બધું